વોટ અવર મીટર પ્રકારના ઇન્ડક્શન ડિસ્ક રિલેની રચના આકૃતિ સાથે સમજો. તો આ પ્રકારના રિલેની રચના સ્ટાન્ડર્ડ જે ઘરગથ્થુ વપરાશ માટે જે એનર્જી મીટર જે આપણા ઘરમાં લાગેલું હોય છે, જે જીઈબી વાળા આવીને લગાડે છે, જેના દ્વારા આપણા ઘરે ગ્રીડનો પાવર આપણે વાપરીએ છીએ, એ એનર્જી મીટરના જેવું જ કાર્ય કરવા માટે આ રિલે રચાયેલ છે. એટલે જ એને ટેકનિકલ રીતે એવું કહેવાય છે વોટ અવર મીટર પ્રકારનું ઇન્ડક્શન ડિસ્ક રિલે. આ એક ઇન્ડક્શન પ્રકારનું જ રિલે છે જેમાં એક મૂવિંગ ડિસ્ક વચ્ચે મૂકેલી છે. મેગ્નેટિક સિસ્ટમમાં બે અલગ અલગ ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે, જેમાં ઉપરનું મેગ્નેટ જે તમે જોઈ શકતા હોય તો જો આ ઈ આકારનું છે, આલ્ફાબેટિકલ ઈ આકારનું છે, અહીંથી શરૂ થાય તો આ ઈ આકારનું તમારું ઇલેક્ટ્રોમેગ્નેટ છે, અને નીચેનું મેગ્નેટ જે છે આ તમારું સી આકારનું છે, જેને ઘણીવાર અમુક લોકો આ યુ આકાર હોવાના કારણે યુ આકારનું ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે પણ ઓળખે છે. કાર્યક્ષમતા વધારે સુનિશ્ચિત કરવા માટે આ બંને ઇલેક્ટ્રોમેગ્નેટને ડાયરેક્ટ એક જ જાડા સોલિડ બ્લોકમાંથી બનાવવાના બદલે નાના લેમિનેટેડ સ્ટીલ શીટ્સના સ્ટેમ્પિંગ્સ બનાવવામાં આવે છે. પછી બધા સ્ટેમ્પિંગ્સને ભેગા કરીને આખો એક કોર બનાવવામાં આવે છે, જેના કારણે આ રચનાનો ઉપયોગ કરીને એડી કરંટથી થતા લોસને આપણે રોકી શકીએ છીએ અને એફિશિયન્સી વધી શકે અથવા તો વધારે ફ્લક્સ તમને મળી શકે. આ બંને ઇલેક્ટ્રોમેગ્નેટ વચ્ચેના એર ગેપની વચ્ચે આ તમે જો લીલા આકારમાં દેખાય છે, એલ્યુમિનિયમની ડિસ્ક મૂકવામાં આવે છે, જે સ્પિન્ડલ ઉપર સીધી જ લગાવવામાં આવે છે, જેથી કરીને તે મુક્ત રીતે આ વચ્ચે જે એર ગેપ છે એમાં રોટેટ થઈ શકે. ઉપલા ઈ આકારના ઇલેક્ટ્રોમેગ્નેટના સેન્ટ્રલ લિમ્બ ઉપર બે અલગ અલગ વાઇન્ડિંગ મૂકેલી છે. આ જે તમને દેખાય છે આ તમારી મેઇન વાઇન્ડિંગ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, અને આ તમારી સેકન્ડરી વાઇન્ડિંગ છે. પ્રાઇમરી વાઇન્ડિંગ એ તમારું મુખ્ય ઇનપુટ તરીકે કામ કરે છે, એટલે કે ભાઈ મેઇન ઇનપુટ છે, જેના દ્વારા તમારું રિલેનું ઓપરેશન થશે. તમે જોઈ શકતા હોય તો એના ઉપર કરંટ I1 લખેલો છે. આ ઓલ્ટરનેટિંગ કરંટ જે છે કે તમે જે લાઇનના પ્રોટેક્શન કરવાના છો, ઓવર કરંટ પ્રોટેક્શન માટે જે લાઇનનું પ્રોટેક્શન આપવાના છો, તેની મેઇન લાઇનમાંથી જ આ કરંટ લેવામાં આવે છે. એટલે કે ત્યાં આગળ જે સીટી લાગી હશે એ સીટીના સેકન્ડરીમાંથી સીધો આ કરંટ રિલેની ઓપરેટિંગ કોઇલમાં આવતો હશે. હવે ઘણીવાર એવું હોય છે કે આ પ્રાઇમરી વાઇન્ડિંગને તમારે રિલેના ઓપરેશનને સેટ કરવા માટે પ્લગ સેટિંગ આપવા પડતા હોય છે, જે પ્લગ સેટિંગ બ્રિજ સાથે લાગેલા હોય છે. અને આ રિલેના પ્લગ સેટિંગ એટલે કે કરંટનું પ્રમાણ 50%થી લઈને 200% સુધી એવા 7 અલગ અલગ સ્ટેપમાં પ્લગ સેટિંગ બ્રિજ મૂકેલો હોય છે, જેની અંદરથી તમે કોઈ પણ એક ટેપિંગ સાથે કનેક્ટ કરીને રિલેનું ઓપરેશન કરી શકો છો. તો એન્જિનિયરોને રિલેના કરંટ સેટિંગ અને સંવેદનશીલતાને યોગ્ય રીતે ફેરફાર કરીને જરૂરિયાત મુજબની કેરેક્ટરિસ્ટિક મળી શકે એના માટે આવા પ્લગ સેટિંગના બ્રિજ આપેલા હોય છે. આ ઉપરના ચુંબક પરનું સેકન્ડરી વાઇન્ડિંગ જે છે સી આકારના નીચેના જે ચુંબક છે એનો ઉપર આ વાઇન્ડિંગનો પાથ પૂરો થાય છે, તમને દેખાય છે આ વાઇન્ડિંગ બે અલગ અલગ આ રીતે તમારું વાઇન્ડિંગ વેઠાયેલું હોય છે, જે ઇન્ડક્શન પ્રક્રિયા વડે નીચેના ચુંબકને પણ એનર્જાઇઝ કરે છે, એટલે કે કરંટનો પાથ I2 બનાવે છે. હવે છેલ્લે મૂવિંગ કોન્ટેક્ટ જે છે સીધા ડિસ્કની સાથે જ લગાડવામાં આવે છે. અહીં જો જોઈ શકાય આ મૂવિંગ કોન્ટેક્ટ એ આ સ્પિન્ડલ ઉપર જ માઉન્ટ કરેલા છે. જ્યારે ડિસ્ક ફોલ્ટના કારણે ફરે છે ત્યારે આ કોન્ટેક્ટ સીધા ક્લોઝ થાય છે અને ટ્રીપ સર્કિટને પૂરી કરે છે, જેથી કરીને ટ્રીપ સર્કિટ એનર્જાઇઝ થાય છે અને એના લીધે ટ્રીપ સિગ્નલ જનરેટ કરે છે. તો આ રીતે વોટ અવર પ્રકારના ઇન્ડક્શન ડિસ્ક રિલેની રચના આકૃતિ સાથે સમજાવી શકાશે.